આપણે તો ભાઈ ભગવાનની લીલા લહેર છે અને આપણે હું બીજું કે બધી રીતના આપણે જમીન 30 વીઘા હમણાં નાહી પાછી તાણે 30 વીઘા દે રે ને પાછો આરે ગારો રાખ્યો 3 લાખમાં અમારે આરે ઘરનું તો કોમ પટી ગયું છે બાજુમાં અમે ઘરનું લેવું પણ કારીગર મારા ઉડશે ને હિલ્યો તાણે કારીગરોને કીધું ભાઈ આવો ફટાફટ પટી આલો એકી આવી જાવ એટલે આવી જાવ પણ મારે હજી હોય સોલર ના ખાવાનું છે તાણે પેલા સરપંચને ના ખાયું ને એવું સોલર ના ખાવાનું છે તાણે હજી તો પેલો ભોડાડે આવ્યો ને ભોડાને પૈસા મારે વેચવા હાલવાના એક વસ્તુ હાલો તો હાલવાના ભાઈ મારા પૈસા હાલવા નહીં ચંગા એ તો વેટ જ કરે પાછો હવે મારે તો નેચર જઈને પૂછવું છે કે ભોડાર તારા શું કરું ભાઈ પૈસા લેવાના છે એ કેવી રીતના લેવાના છે દાગીના હોમાં કોબીઓ ફોબીઓ કલ્લો બલ્લો હોય તો હાલે તો હાલવા છે બરાબર પૈસા કે આપણે એમ કરવું જ નહીં તાણે બરાબર નેચર જાય ને એમ સમાચાર હાલો તારે પાછો ગરીબ નહીં પાછા જો બંગલો તોડી બોલ્યો છે અને આ મકાન આલે ને તો ઇન્દીમ રાખી દેવાનું છે પાછું પેલા પૂછવું છે કે ભાઈ તારે વેચવાનું છે તો આ સીધા 4 ઘર મારા થઈ જાય ભલે એક ના એક આમાં છોકરો હોય પણ ઘર તો 4 તોડી જ બોધવો છે અમુ મારા હવે શીખા ભોડાર ચારા આવા છે મારા ભોડાના સમાચાર કરવા પડશે તારે અરે જરૂર પડી છે અને પૈસાની જરૂર પડી છે અને બટાબા પાસે જવું પડશે અને વેચવા પૈસા આલી તો લેવા છે બોડારજી હું બટાબા પાસે જતો હતો ચા મારી એવું થયું કોમ પડ્યું થોડું કોમ પડ્યું છે એવું છે હું ગોમ બાદ જતો હતો હા સર મારે બટાબા પાસેથી વેચવા પૈસા લેવા હતા એવું છે લેવડો તો પેલો અંગાત આવ લેડો લેજો લેડો એ તો આ એવી તો જરૂર પડી જાય મારે પૈસાની જરૂર પડી બરાબર હા અને બટાબા વેચ હું વધારે લઈ એવું છે એટલે તમને હું હંગાથી લઈ જઉં છું ના કરિયાલું એ ઓછા વેચમાં હેડો કારણ કે એ તો 10% ને 12% એટલું વેચ લઈ અલ્યા તો ખબર નહીં હજી તો આપણી ઓછા વેચમાં લઈ આલો હેડો તઈ દેતા હા રેડજો સારું આ જોજો કારીગર આયા નહીં અને આ પેલો આવ્યો નહીં કે હું તો ઘેર આવી ગયો તમારા નવા ઘેર વેચના પૈસા પોકારતા નહીં કે પૈસા આલતા નહીં તાણે ફોન જ કરવા દે મને અને આ કારું એ જીગર તો છે સાફ કરવાનું કીધું છે જીગર હલો અલે યાર પેલા 5 લાખ આલે તમારે શું કરવાનું છે તમે તો વેચા નહીં પોકારતા તે ફટાફટ આલો વેચાવાનું કરો યાર ઓવા કે ભાઈ ઘેર આવીને બે હોય તાણે એ મારે ના જોવાનું હોય તમારા આ જાવ કાલે આવે એ બધું મારે ના જોવાનું હોય તે દર પૈસા પોકાર આડો ઓ હાલ જ હા હા આવો અલા ગયો આ બધા પથરા વેણવાનું કીધું અલે કારો આશે પકડ છે આ વેણું તો એ આપણો હોજ કરું તું આ હોજ કર બધો આ હું હોજ કરવા ઠેલ્યો તો મેને મેલવાની કીધી હતી આ રોરો તો ના આખો કરવાનો કીધો તો આ બુદા તો કા મેલબન જે કરીયા તે મુદા બા કરી આવું છે તે જોડે મફત કામ કરતા હોય એવું કરો હાવ એ ફટાફટ લો કુબો બધી આ કોકરો બધો છે ને રોડો એ બધો પેલે ઢગલો કરી દે અને જીના બધું આ સાપે નહીં કર્યો મેણિયો કીધો તો કારીગર મારા વડિયા પેલે ભાઈ મસાલા હોય ખાવાના વારવાના અમારા પાછા હું કોઈ પૈસા આલો તમને અપાડે તઈ વડે ધમકાવું છો કે નહીં હું આવું છું હજી તો આયા નહીં લ્યો આ 12 વાગ્યા સાના આવશે મારા જોવા દે બધું અને કારું દે પાછું કેવું કરી છે બધું પાણી હિસાબ રાખ્યો છે ને આ બધો ઠેડો બેડો બધું પણ ઘણું બધું હોજ કરાવું છે અને પાછો કે આ તો પેલા પૈસા લીધેલા છે કે આગળ આપણે લાખ રૂપિયા જેવું મારે એક પાછા કોમ કરવું પડે ના કરવું હું તો હોય પાછું આમાં તો માથા પર મળ્યો હોત ને તો સારું હતું પાછું એલા કારો ઓ બટાવે તો જો આયો ઓય આ નરિયો ફળિયો વરાતી નહીં તને પેલું આ તો પેલા ઘણો હોજ કરતો તો ભૂલી ગયો હોય આ બધા ફટ્ટા જોયા પેલા માપવાની પટ્ટીઓ પાડી છે તું તો વાળી ઘર બધું ઠેકોડા કરી લે પેલી સુનકેસ પાડી છે એ પેલા મોબાઈલ દે કારો છોકરો આવી લઈ જાવ અમે રંબા હા અને આ પેલો ભોડારે કે છે કે તારા આવે છે અમે અને આ કારીગર જીતા લપકો મેલ્યો જોયા આ ખતર શિકાર હાનો મેલ્યો છે તાણે લે પર ભોડાની વાડી બે રહું હું ભોડાર ક્યાં હું આવું છું બોડારજી ઈને પાછો કશું બોલતા ના પાડે હો ના બોલ હો ના કહે તો પૈસા વાળા છે પાડે વાત સાચી તાણ એ કરો આ બધા છે હા આવો દા હું કરો તો લીલા લે આવો ભોડા આવો એ કરો મોતલા
શાંતિ હા હાલ તો શાંતિ રા બસ તાર આપા હું જોવો તારે તમારો પૈસા હાથમાં આવ્યો કે જો દાદ આપો પણ દીધો અરે ભાઈ ઇનામ તો આવે છે પૈસા કયો કેટલી મજૂરી કરવી પડે છે આ હાથા ગહી ગયા હા સાચી હાલ બેહો મોઢા નજર લાગશે બેહો બેહો હાલો તો ના ઘર તો અસલ એક નંબર બનાવ્યો છે હજી તો સોલર ફિટ કરવાનું છે ઉપર એવું છે તાણે હા હા વેચવા પૈસા લાઈન બનાવ્યો કારો હો આપા ડીજે નો લેબલા મને ફોન આવ્યો તો મારો કે હેરવાનો અધૂરો ના ઘઉં આપવાના છે તે તારા આવે તો દે આપણે ફોન આવ્યો તું આ લે હેડ ફટાફટ અને આ પોથરા બધું આખું કરી દે વાળો પેલા કારીગર આવશે પાછા ફેરફિયામાં હાલ આવજે પાછો હા હા મજૂર રાખે તો કોઈ લો હોવા તો પૈસા લેવા તો બધું એ કરે યુવાન કરજે રે હોય પૈસા આલ્યા છે હોવા કેટલા આલ્યા આલે કોઈ વધારતો નહીં આલે લાખ રૂપિયા કે તો તે આલે તો પછી હા હા એક કે શેઠ તમાર પાસે હું જામું વેચતો નહીં આલે પણ મજૂરી આવે તે મોડી તે તાર મારે જજો તે હોય કોમ મારે કરે જાય છે બીજું ટોપુટીયું ના એ તો સારું યાર બોલો બીજું શાંતિ હા શાંતિ તારે કે કોઈ પૈસા લેવાનો ઓ પૈસા લેવા જ આવ્યો છું એવું છે ઓ તે ચેતા લેવાના છે મને કયો પેલા મારા દાગીના ઉપર લેવાના છે બરાબર હા હું દાગીના લાવ્યો છું હા હા તે એના ઉપર પૈસા લેવાના છે તમારે ગમે તે લેવાના હોય આપણે તો 15% વેચા લે બરાબર હા હા તમારે પોહાતું હોય તો આપણે આલશું અદાબા આ તો 15% કોઈ 15% ને તો હું કરી આલું છું આ તો ચમકા આપણે તો હું છે આપણે કોઈનો બળજબરીથી આપણે એવી વસ્તુ લેતા નહીં ના એ તો આપણે તમારે ગરજ હોય તો તમે આપવાના છો કરજો બરાબર ભાઈ હવને ઘર જ પડે તો પૈસા નહીં તો આ તો હદો આવ્યો છે એક સમજીને કરું છું બરાબર સમજી કરજો અદા 10% રાખું છું બરાબર તારી શરમથી અદાબા તો એ ના ના 10% નેચો નહીં આયો ચંગા કરજો પેલા પોટ લાખ આલે છે ઓમાં હજી તો કેમ હું આવું છું વાલી જાઉં નવા ઘેર હજી આવ્યો નહીં અદાબા હું દીધો હું કહું આ તો 10% ને 15% કોઈ આ તો જે મને તો- આપવાનો ધંધા કરે કરી આલું છું એ 10% હોકે કહેતો એ તેનાથી ઓછા કરાવતો યાર 2% રાખો આ તો કરાઈ ગયો હતો રાખાવાનો હા હા અદાબા અદાબા હા પાછા જો ઊભું થયો હું બાજુમાં પૈસા હારી ગયો બરાબર હા અને બે મને મારવા લીધો છે બરાબર અને હું એના સોનામાં દાગીના લઈને આવ્યો છું એને ખબર નહીં તો બસ તમે ત્યાં ના આવું બધું ધંધા ના કરતા હોય તો મને ગમે તે કરીને પૈસા વેચવા લઈ આલો કરી આલું છે વ્યાજવા હેડ ઓછું વ્યાજ કરી આલું હો હા વાંધો નહીં યાર કરી આલું વ્યાજ આ ફોન ઉપાડતા નહીં લ્યો તારનો વેચતા તો લગાવું એ કટ કરીશ કોનું લગાવો તે આ પૈસા એક જણા આલે તો 5 લાખ કી વેચ પોકાડું છું કી એવું છે તારા હજી તો આયા નહીં લ્યો કી હું નવા ઘેર આવું તો એ આયા નહીં એમ મારે તો શું કરવાનું એટલે આપણો ઓનો તો પેલે તારા કરજો તો પૈસા આલે કે તમે કુંડો મો ગુણ આવું છે દાદા ઉતાવળ કરજો તે ઓનો ઉતાર કરજો હટજો તે હું ચેતા તમારે કરવાનું છે કયો જો ભાઈ દાગીના વ્યાજ- ઉપર દાગીના ઉપર પૈસા લેવાના એમાં. એવું છે એમ? લાવો દાગીના બતાવો મને હું લાયો તો સોરીન તો નહીં લાયો તો ના ચોરી નહીં લાવ્યો ઓ બાધા ઘેર બિલે પડે ના કમ્પ્લીટ છે જો જેટલા લેવાના તો પૈસા 70,000 70,000 હાલ તો ભાવ ઘટી ગયા છે બરાબર હા ઓના 30,000 ગણું છું 30,000 હા ઓના 30,000 અને ઉપરના પૈસા તમને ખરા ને છે હા એનું વેચ ગણા અને એ વાયદો ચલાનો વાયદો તમારે રાખવાનો તો બોલો કાલે ફક્ત 2 મહિનાનો જ 2 મહિનાનો અદા પેલા 2 મહિનાનો 5 દાડા કહું છું હું બરાબર હા. જો 5 દાડા ના આયા પૈસા હમ. તો પછી ઓનો એ વેચ ગણા છે ઉપરના પૈસા કોબી આ દાગીના આલે ને હા. એના ઉપર એ વેચ ગણા હા, એ તો પૈસા બરાબર ઉપર. છે બરાબર એ તો બરાબર 10% બરોબર છે કે વેચ હા હા બાર કરીએ યા કહી દો હા ઓ 2% રાખવા દો પણ. આ તો મહી નાખશી એટલે આ 15% માં એ 10% આવ્યો છે 8% સુધી કરી આલું છું હાલ છેલ્લે ને છેલ્લે 8% રખાવ છેલ્લે 8% સુધી રખાવું 8% સુધી રખાવ ભાઈ ફટાશે હા બોલો છેલ્લે બરાબર આ મોણસ ચાપ થાચી ગયો છે બરાબર હા એક છેલ્લે 8 સુધી રાખો તમારી અંદર શરમ અડે છે એક ચમકા તું લઈ જોઈ મારા પાસેથી ઉછીના વાત સાચી છે અલા તું તો કદી વાયદો ચૂકતો નહીં ના, આપણે બરાબર તો અહીંયા કમ્પ્લીટ એટલે 8% ના આવું છું બરાબર છે 8% સુધી રાખો તો બેહો પૈસા હું લેતા આવું હા, એ જો લેતા આવો. વાયદો બા ચૂકતા ના પાછા અલા તારી શરમ થી હો
હા, ના ના વાંધો નહીં યાર ઘોડાનો તો વિશ્વાસ નહીં રાખતો હું પહાડે જ ભરાઈ દઉં ભાઈ હું તો કોઈનો વિશ્વાસ હું નહીં રાખતો બધા હોમાં પડે ના, ના. રીશે પર છે આ ઘર તોડીમાં છે ને તો રીશે પર છે 2 મહિનામાં પૈસા ભરી દો તમારે. હા તો બરોબર બેવામાં પૈસા લેતા આવું અને આ વસ્તુ મેલતા આવું તમે પાછા ભરજો ના ના નકર ભરી દો. મારી આબરૂ કાઢજો ના ના ભરી દો, આ તો ભરી દો. ગો વચ્ચે માગે એવો તો પાછો આનો કોઈ શરમ નહીં બધા પૈસાનો ગમન છે પાછો તને કહું 70 પૂરા લેજો. કારણ આ કે રીતે પૂરા નહીં વધો નહીં વેચ કાપી નાખશે ને તો પછી મારું મોઢું તૂટે છે. ના ના વધો નહીં યાર હો વધો નહીં. એટલું મારું આ તે તું કામ કરજો. આલી જાય છે કે કેટલી મિનિટમાં આવશે કે છે હા તો 15 મિનિટમાં આવી જાય અને મારા એવું છે તિજોરી પૈસા જોઈએ આપણે બૈરું લઈને જતું રહ્યું છે બીજા મારા ખોટું જ હજી 2000 તું હા તું આવી જાય ને તો હું હા અદાન કહું છું બરાબર હા હા અદા હા તે કઈ ઘેર દો હું કારું આવે ને પૈસા પોકાડી દઉં બરાબર એવું છે અને 5000 પાછા વેચતા આવતા મહિના કાપી લઉં પાછો ના તે વ્યાજ રાધે 70 પૂરા આલજો બરાબર હા પણ પેલા બધા ભેગા આલજો વ્યાજનું પહેલા મહિનામાં હા તો પછી હાથ ફેરવીને દે વાયદો પૂરો થાય ને એવું પૈસા પોકાડી હા દે ના પૈસા પકડી દે હા તો જો હું કારું અંગાલી પૈસા પોકાડું બરાબર એ હા હવે પાછા હવે જુગાર બુગાર રમતા ને ના ના અમે ના રમું. એ જોયું જેટલું વ્યાજનો ટકા કહેતો તો 8% કીધા ને અરે નહીં 15 બોલ્યો તો કા 15 આ તો અમાર શરમથી પેલી કરીને અને 2000 લેવા હોય ને તો તમને આલો પાછો. મારા જોતા નહીં તમારું પૂરું કરો એ હારે હો હાર હાર. આવજો તાન આ શિયાળો આવી ગયો છે ને સારે ખૂટી છે આમ પેલા પુળાવાળાને ફોન કર્યો તો હજી પુળાએ ના લાવ્યો અરે મુખી ઓ એ આવો જગુબા હું તો ઘેર જઈને આવ્યો પણ તમે તો ઘેર તો દેખાણા જ નતા મારા પૂરા થઈ ગયા હતા કાં તે મંગાયા છે તે લારી વાળો હજી આવ્યો જ નહીં પાછો પણ મારા પેલાનો પૈસા માગ કરે છે પેલો ભટો પૈસા વાળો થઈ ગયો છે પૈસા માગ કરે છે હું વેચવા લાવ્યો છું તે તારનો આર્યો બટો પેલો ઓહો હા તો હું હતું તે તે લે હેડજો ઈકન જતા ઈ અરે જોડે. જી હેડો હેડજો અંકાત હેડો હેડો યાર ફોન ઉપર ફોન કર કરે છે આમાં શું કરવાનું હીરું એ પ્રેશર કરે છે તમને પૈસા ઓહો, મારા જોડે પૈસા નહીં માગ કરે છે હું વેચવા લાવ્યો છું તે એ તો હું કહું છું હેડો આ તો તમને મુખી આવીને કોઈ ને થોડું તો પાછો સમજા થોડી એ હું કહી દઉં છું આજ તો 2 બાજરાના રોટલા દબેડી ગયો છું હું અને પાછું આને ખોણ ઉઘાડું મૂચ્યું છે શું થઈ એ આ ખોણ ઢોકજે કોકની ધરેટ લાગશે પેલા ભટાડી તો અહીંથી બધા હેરતા ઓથેને જ નીકળે છે શું કીધું તાણો હું આ તમે જુઓ તો આ ધરેટ ના લાગે મારી ગાયો સેવી આચવી છે મી અને ઢોકતો નહીં આ કૂતરો માં પાછો મોઢામાં ગાળ પાછો રોમેન્ટ થાય તાણ અને ઓનાઈ ભટાના ઈકણ તો તમે જુઓ તો આ હવારથી તે હો સુધી બસ ચાલુ ને ચાલુ ગરીમ ગાડીઓ આવશે ને ગરીમ બાઈકો આવશે ને ગામમાં નવાઈનો પૈસા વાળો થયો તો તે એનો એકલો નવાઈનો છે એને ખબર નહીં ગામમાં મારું નામ કેટલો છે ગોડા કુશાલ કિંગ ગામમાં નામ પડે પિક્ચર પૂરું થઈ જાય તાણું હું અમે ના હોય તો બેહવા દે થાચો તો ખાઈ જશું ધબેડીને હું કહું છું જગા મુખી ચોપડા બધા જોડે જતા હતા આવો કુશલભા આવો મજા પણ આ વડાઈ હેડે ઓવા યો ને હમણાં પૈસાનો પાવર આવી ગયો છે પાછો કેટલા દાડોથી ફોન કર કરે છે પાછો પૈસા આલ્યા છે મો તો વળી તમારે ઓવા ઓના પાસેથી વેચવા લવાતા હે અમે લાયા છીએ ને અમે શું કરવાનું એના કરતી લોન કરવી હારી કોઈ ફાઇનાન્સ માંથી ઓના પાસેથી તો પૈસા ના લેવો હોય રોજ ફોન કરો છે ઉઠાય એવો ફોન પેલો 5 વાગે ફોન કરી દે છે પાવ વેચ તો પાવ ધબેડી લે છે પાછો 11% વેચ કેતો તો શું કરવાનું અપા ભરવા હેડા છો કાકા ભરવા નહીં આ મુખીને લઈ જાઉં છું કા ઓવા તે મુખી થોડું કોઈ તો હાલ રાહત આ તો કોઈની શરમ ઉઠાયો નહીં તમારે જવું હોય તો જો હમણાં તમે જોજો છે એટલા હવારોના બધા આવાજ આવું છું વેચવા પૈસા વેચ ભરવા આવું છું એકણ અમે જતા આવીએ બેંકોમાં માણસો નહીં આવતા એટલા એકણ આવું છું બોલો જાણો એને ખબર નહીં એક દાડો તો ગાડી વેકણ લાઈન મૂકી દો વેકણ મોટી ઠાળ પેલી કાળી આવે ને રી મજબૂત પેલો ઘેર છે પાછો જબર કાયો તેલો છે પાછો હોકો કાયો તો ઘેર જ આ બટાબા આ ઓવા મજામ છો ને મજામ અલે તને ખબર પડે છે અરે ફટાફા મારો ફોન બંધ થઈ ઓ ગયો ફોન બંધ થઈ ગયો ફોન ચલા લગાયા તો કોને તમે હું લઈને આયા હો જપા જપા મારા પૈસા તો આપો તો જવાબ તો અલગ ના આલા પૈસા આલજે તમારા મહિના ઉપર 1.5 મહિનો થયો એટલે વેજા આલવાની આવ્યો સીધો હોમતી તો આય ઓ મતી આવે છે અમારો પૈસા લે ફોન કરે તો ફોન માં ઉપાડો તો ઈ
પૈસા અરે, હશે, ફોન બેહો, બંધ બેહો. થઈ ગયો. ઓ બે હા તમે આલી દો હા, હું આલી આલી દઉં. હાલો પૈસા તમે આલી દઉં. હા બે હાથ ચાલ બેહો, મારી વાત કરો. અરે બેહો, તું બેહો. બે તો તારે ઉભો રહે એટલે હા લે ભારે નહીં બે હું તમારી કાન ઓય દોઢ મહિના તો તને શરમ આવે છે કે નહીં બેહો, આ કમાડો. હજુ પૈસા આવું. બેહો, બેહો. અલ્લે હાલ 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 હાલે છે. હાલે દે આલી જા પૈસા, હા સોનથી. તમે આલી દો હંગાથી લઈને આવો તમે આલી દો મારી પૈસા વાત તો સાંભળો. બોલી વાત નહીં ઓબરવી મારે ઓબરવી તો ફોન કોણ તો પૈસા ચાલે બેહો. ભાઈ પૈસા આલવા તો નહીં ફોન નહીં ઉપાડતા લ્યો આજરા ફોન કર્યા તો પણ ફોન સ્વિચ ઓફ થઈ ગયો યાર ફોન માં ચાલુ તો નહીં રાખો. જવાબ આલવા તો આપવું પડે કે ના આપવું પડે સાંભળો, બેહો. અરે ઓ બે હો તમે મને મને ખબર ખબર નથી. નથી ઓળખતા. અરે શરમ મોઢા પર કોઈ શરમ મોડતો નહીં પૈસા તો તારા પાંચ પૈસા આવ્યા એટલા હા એટલે જ કહેતા ને ભગવાનની દયા છે તમે આલવા આવો છો આલી દેવા પૈસા. શું કરવા આવો તમે પેલી વાત તો હપર મારી સોનથી દે. મુખી હું તો કંગાલ થઈ ગયો છું હું કરું યાર આ ગરીબ ની મને હાય નહીં છોડે. પણ મારા જોડે પૈસા નહીં ને એનો રોજ ફોન કર કર કરે છે હું જેટલા ના કરવાનું આવા પૈસા ના વ્યાજ લીધું આવને મારા છોકરાનો પગ ભાજી ગયો છે દવાખાનામાં છે અને મને પૈસા આલું કે દવાખાન ભરું હું પૈસા કોયા હાલવા નહીં પૈસા મને ભગવાન ઉપર વાળો છોડ જ નહીં કદી. મફત આવે છે ના ના મફત આવે છે પૈસા હાલ દેવા. આલજો મને 1000 રૂપિયા આલજો શું કીધા પેલા ઓમ આવો અને ભાઈનું કરો બહુ. દાદા ટબુકડા જેવા ભાઈ વાળા આઈ ગયા જરા લઈને હંગાતે આલ દે તમે લે હડો આલી દેવું શાંતિ રાખો. હાલો ના હાલો હાલો 2 મહિને તમારા પૈસા આલી દેવું. હાલે મફત ના ભેગા કરે હડો દબો બોજો એ આરામ ના બજાવો મને. વાંધો બે યાર રમલા હાથ જોડું છું તમોન તો તને બે દાડાનો વાયદો દીધો તમોન ખબર હા. બે દાડાનો વાયદો કરું છું બરાબર 5 લાખ મારા મૂડી હા અને 25000 વેચ્યું છે હા દેવ તમાર પગે લાગુ છું પગે લઈ લાવો ભગવાનને લાગો ભગવાનને પણ મારી મજબૂરી છે તમે કોઈ એવા મફત લઈ લેતા તમારા પૈસા અમે પોકાટે છો હા. આ જોવા દે ગુનો દારો ખરાબ કર્યા વાળા આ હાથ જોડું છું ને તમોન તમારો એ સમય એવો આવશે હાથ અરે જોડવાનો કશો સમય ના આવા જો સમય આવ્યો તો વહેલો આવી ગયો વા આ કૂતરો પેલા ચાટમાં રોટલા નાખેલા છે ને એ તમારે ખાવા પડશે એવો અરે તમારો આ સમય બટો આવશે. ના ખાલે ઘણું એ ભેગું થઈ જાય મારતો કોઈની જરૂર નહીં આ ગરીબની હાય લાગશે લાગશે, તમને લાગશે તમને. ઓકે આ તો તમે હતા તમારી શરમ પડી જાય છે કે વણદામાં હાલ ભમાય ટાળી ના મેલા પૈસાનો ગમ છે વાન જેટલો. અરે પણ ગમ અને જોજો, પૈસા તમે ઓને આપી કૂતરો દેજો પેલા ચાટમાં રોટલા નાખેલા એક છે ને એ ખાવાનો ખાવાનો આવશે વારો તમારે. આવશે. લે મુખી, હઉ. આ તો બહુ ખરાબ છે માણસ. ખરાબ મત ખરાબ આવો, આવો, કુશાલબા. જઈને આયા? આવો જઈને બેહો, બેહો. આ તો તમારો ભાઈ છે કે કોણ છે કાકાનો છોકરો ગળીનું એ નહીં રાખતો અરે મારા કુટુંબમાંથી થાય પણ કોઈનું નહીં રાખતો એ રહ્યો હા. મને તો લાફો મેળવી યાર આ તો લાફો મેલી ગયો આણા. તાણ. એટલે આ કોઈનું નહીં રાખતો આ રહ્યો મુખી તમારું ના રાખ્યું મોન મારું એ ના રાખ્યું ને આ તો ઓછા લાકડે બળે એવો નહીં આ રહ્યો તાણા. પેલા ચાટમાં પડેલા કૂતરાના રોટલા એને ખાવા પડી એવો સમય તમારે સાચી આવશે. છે ગરીબ ને ન્યાકો નહીં છોડવાનો તાણા. હાય નહીં જોડ વાત સાચી છે તમારી ચિંતા કરશો નહીં અને પાછા મારા વગડા મોય માટે નોસી જાય એને ચો ખબર છે હજી મારી ચિંતા કરશો નહીં તમે તારા જો હું પાછો બગડું છું કોક માહલો કાઢીને બગડું તો એના પર બગડો તો ખરો પોઈન્ટ તો હું મારે તાણ પણ જોજો સમય તો આવશે એના કુદરત નહીં છોડ કુદરત નહીં જોડે વાત સાચી છે હરમના પૈસા આ તો લેવાતા લાગશે આ જગાપાની. આ ચેવો ઘર તોણી બોડે છે વેત લઈ લઈને લઈ લઈને તો શાપ ઉગાડી તો બંગલા બધ્યા આ લાખ. અને આ જો હવે મજૂરી કરીએ પણ જોજે અમે અધાર આવીએ છીએ તાણ અમે મજૂરી કેવી કરીએ યાર આપણે બધા જોયો કે ચિંતા કરશો નહીં એ તો હું સંભળાવે કોક બોનું કાઢીને સંભળાવે તો ખબર જોતા ને નહીં. અમે જઈએ અમારા પેલો છોકરો દવાખાન છે જોવા પાછો. હાલો તો આવજો તાણે. હા આવજો એ તાણ, હો. આવજો. હા દાન તમે મૂકી જો પણ તો હાથ રાખો મને દેખાવા દે છો જોજો પાછો દેખાતો નહીં આપવા દે એને આપણે કોલર પર જેવા રાખવાનો ટાઈટ ટાઈટ જ રાખવાનો આપણે કોલર. બરાબર ટાઈટ કરજો રાખજો પેલા રેત જ લઈ લ્યો ને કે મજા નહીં આવે કના અમે વાત કરું તું હવે બીજું કોણ છે તાણ વૈકાણ કના અમે તું વાત કરું તું પેલા આ તો મારા કુટુંબ છે એટલે હું બોલતો નહીં તું ગમે તેમ નોખે છે એટલે તું વાત કના અમે કરું છે દવાઈ ના પૈસા નહીં પાછા પૈસા એમના માં આવે છે તારા ગોળી ભિખારી નહીં આવે લે. ખબર પડે છે અમે તો મજૂરી કરી ખાઈએ છીએ તું તો બધા વેચવા લઈ લઈ અને લોકોના ભેગા કર્યા છે આ એમને રાખ્યા છે પગાર એ તો રાખો જ કર હમણાં પૈસે હાલજે 5 રૂપિયા છે ખાલી બહાર હોત તો સારું હતું બતાડજે કર. ગીજા તું પૂજા પૈસા હોત તો સારું હતું કર અલે કહું છું માપમાં રહેજી
આ તો હંગાર લઈને ફરે એટલે હું બોલ્યો નહીં. તું બંધ થા. બંધ જ થઈ ગયો કામ હું બંધ થઈ જા તું. પણ આ રેટ લેવરાઈ દેજો પાછા રેત તો નહીં હટ. હટાઈ દેજો ને ઘણી મજા આ તો શરમ થી તારા લઈને જેવા આવ્યો છું. ચેટલા છે આ પટાની બીકથી તો ખબર છે? સમય આવશે બટા. હા આવશે તો દેખા જાયગા. આ તો થોડો પૈસાનો પાવર આ પાછા બોડી ગાર્ડ લઈને ફરે છે. એક દાડો એકલા ભેગા તો ખબર પડે કનો તોલ આવે છે ને હું સર હું નહીં. રેત તો એને લેવી પડશે અને ગરીબોની વતરે નહીં છોડે બટાને તો. કના ફોન આયા? નવો નંબર છે. હેલો. ભટ્ટોજી બોલ્યા? હા કોણ બોલો? હા, હું ફાઇનાન્સ કંપનીમાંથી વાત કરું. કઈ ફાઇનાન્સ? ફાઇનાન્સ કંપનીમાંથી વાત કરું. તે ભાઈ મને ચમ લગાવ્યા તમે? હા, હું તમારી જાણ ખાતર તમને ફોન કર્યો છે. તમારા છોકરાએ બધી પ્રોપર્ટી તેમની વેચી મારી છે અને તે અમેરિકા જતો રહ્યો છે. તમે કની વાત કરો છો પણ ભાઈ? તમે ભટ્ટોજી જ બોલો ને? હા ભટ્ટોજી જ બોલું. હા, તમારો છોકરો છે ને, હા તે તમારી બધી પ્રોપર્ટી વેચી મારીને બેંકમાં સહી કરીને અમેરિકા જતો રહ્યો છે. તમારી જાણ ખાતર કોલ કર્યો છે. હું વાત કરો છો તમે યાર? સાચી વાત છે બધી. જમીન બધું નોમ કરીને લોન કરીને જતો રહ્યો. હા, બધું બેંકના નામે કરી દીધું છે. એટલે મને તો ભિખારી ગઈ ના આવ્યો. હા, તમે જે કરવું હોય કરો. બધું બેંકના નામે કરી દીધું છે. તો 10 દાડામાં તમારી બધી પ્રોપર્ટી ખાલી કરવાની રહેશે. એ હારું સાહેબ હારું. તો હું કરવું? આ ઓછો સોમ જો હાલ્યો નહીં યા નોમ ફાઇનાન્સ ની લોન કરી. મારો તો 20-30 કરોડની પથારી ગોળ કઈ નાહી. હું તો ભીખ માંગતો થઈ ગયો. હું કરવાનું? માર તો બધા પેલાના જગાડા નેહાગા મને તો લાગ્યા હાય લાગી ને. આમાં માર તો લુગડું હાજુ નહીં રે. હું કરું તે આમ હા મગજ કોમ નહીં હતું. હું કરવું? છોકરો તો હું કહેવાનું કયો? આ બધા ભણવા મોકલ્યા અમેરિકા. તે લોનો કરી લ્યો હોય બાપને 1-1 રૂપિયો બધું આમ મજૂરી કરીને ભેગો કરે તો 1 કરોડની પથારી મારતો ભેટની ગાડી મારતો ભીખ માંગવાના વારા આયા. લે કારો એ ભાઈ ના હોય કારો મુદો અમે મોયા કંટાળી લે કારો હું કરું છે. અરે છોકરાની જમીન બધી આ નોમો કરી બધી લોનો કરી છે એમાં બધું મારે ભરવાનું છે. હું કરું? ના હોય એવું બધું આવ્યું આ તો ઘર પર બધો અમે લોનો થેલી થેલી અમે બધું જપ્ત થઈ જાય. તાર બોલો હરોમાં ખાધેલું તા ના નતા ના બોતા તારે અમે તું સુનો થઈ ગયો. તારા બધું વેરી ગયું અમે. ત્યારે હમણાં આ ખાધેલું બધું આમાં રહ બધું આમાં ના લ્યા અમે શું કરવાનું કે તું છૂટો હો અમે તારા આ તો સોના રો મેડમ અમે તો થઈ ગયું બધું હવે સોનો રલ્યા પાણી બધું ભેગી વાળ્યું અને તો હા હું પાણી પર લાવવાનો સોના રો પાણી પર નહીં પીવું પાણી પીતા તારા ઘેર જા અમે. ના પાણી પીઓ ના નહીં પીવું પાણી. ના લે લે વાહ તારું બેહાલા